રાજકોટમાં એક કાચિંડાએ સુસાઇડ કર્યું. કાચિંડાએ એટલા માટે સુસાઇડ કર્યું કેમ કે એને બહુ જ લાગી આવ્યું. એને લાગી આવ્યું કે યાર હું રંગ બદલવા માટે જાણીતો, મારી ઓળખ એવી કે આ તો રંગ બદલતો કાચિંડો ને મારા કરતાંય કોઈ વધારે રંગ કેવી રીતે બદલી શકે. આ વ્યંગ્ય છે રાજકોટ કોર્પોરેશન પર અને જે કર્યો છે કોંગ્રેસના નેતા અને કાર્ટુનિસ્ટ હેમંત વિરડાએ. હેમંત વિરડાએ આ લખ્યું, એની પાછળનો એમનો ઉદ્દેશ્ય કાર્ટૂન બનાવવા પાછળનો શું હતું એ એમની સાથેની વાતચીતમાં તમને સંભળાવીશું. પણ નગરનો મતલબ શું થાય? આપણે કેમ એને નગર કહીએ છીએ? કશું જ નામ નહીં ને નગર શું કામ એમ? તો આપણે એવું કહીએ છીએ કે નળ ગટરને રસ્તા તો તમારે આપવા પડે. નળ ગટર રસ્તાના જે લોકો ઠેકાણા ન પાડી શકતા હોય એ લોકો શું ટ્રાફિક ને શું નાગરિક તત્વ ને બાકીનું બધું સંભાળવાના? રાજકોટમાં કેટલા એસટીપી છે જે ચાલુ છે, કેટલી જીઆઈડીસીઝ અથવા ઉદ્યોગ એકમોમાંથી જે જતું પાણી છે કેટલું ટ્રીટ થઈને જઈ રહ્યું છે? કેમ ભાદર ને આજી ને બાકીની બધી નદીઓ મરી ગઈ ને સાવ પ્રદૂષણ ફેલાઈ ગયું? કયા રોડ એવા છે કે જે નિયમ અનુસાર બન્યા છે? કયા રોડ એવા છે કે જે નિયમ અનુસાર ચાલી રહ્યા છે? કેટલાક બિલ્ડિંગ એવા છે કે જે નિયમ અનુસાર બને છે? કોર્પોરેશનનું પોતાનું બિલ્ડિંગ, એ સિવાયની કચેરીઓ કઈ અવસ્થામાં છે? એ અધિકારીઓ પાસે, એ પ્રશાસન પાસે, એ વ્યવસ્થા પાસે શું અપેક્ષા રાખીશું? કયા રંગની અપેક્ષા? આ કાર્ટૂનથી એમને શું ફરક પડે? એમને તો એવું જ થતું હશે, હા ભાઈ કાચિંડો મરે એમાં આપણે શું એમ. જો કે એ વ્યંગ છે. હેમંત વિરડાનું શું રિએક્શન છે? એમણે કેમ બનાવ્યું આ કાર્ટૂન? એમણે શું કહ્યું સાંભળીએ એમને. બેન, એમાં એવું થયું કે રાજકોટની જે સતત વહીવટી તંત્રના પાપે જે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે, એમાં અગ્નિકાંડ હોય, નાના મોટા વાહન અકસ્માતો હોય કે પછી સિટી બસની વાત હોય, એટલે મને એવું થયું કે આ નિર્ભર તંત્રને ગમે ત્યારે રંગ બદલી લઈએ, ઓલાની જવાબદારી નાખી દઈએ, ઓલાની જવાબદારી નાખી દઈએ. એટલે એવું થયું કે આ તો કાકીડાઈ આનાથી શરમાઈ જાય, એટલે મને વિચાર આવ્યો અને મેં બનાવ્યો. અને જી 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 આપ કઈ કહી રહ્યા હતા? જી એટલે કોઈ પણ ઘટના બને એટલે માની લ્યો કે તાજો દાખલો ઇન્દિરા સર્કલે જે સિટી બસની ઘટના બની, 15 લાખ રૂપિયા આપ્યા, એનાથી કઈ પરિવારના કોઈ વ્યક્તિ ગુમાવ્યો હે, એનાથી કઈ પૈસાના મૂલ્યમાં એની ખોટ ભરપાઈ ન કરી શકે. પણ મારું કહેવાનું એ થાય કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ઘટના બને તો એની મિલકત જપ્ત કરી અને એ પૈસા એને 2-4 દિવસમાં ચૂકવી દેવા જોઈએ, કે નહીં કે પ્રજાએ ભરેલા વેરામાંથી. દરેક અધિકારીને પોતાની સત્તા હોય છે, કોઈ પણ એજન્સી હોય તો એની માટે એની ફિક્સ ડિપોઝિટ પણ લીધેલી હોય તો એ ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ. લોકોની સુખાકારી માટે દરેક લોકો બધા ભરે છે, નહીં કે એનો ગમે ત્યાં મન પડે ત્યાં ઉપયોગ કરી લેવો. એટલે આ વિચાર આવ્યો એટલે મેં આ કાર્ટૂન બનાવ્યું. હેમંતભાઈ, આ કાર્ટૂન થી તંત્રની આંખો ખુલશે. અને એક કલાની વાત કરીએ આપણે તો કલા મોટા ભાગે સુંદરતા દર્શાવે, આપણું જે કલ્ચર છે એ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ, પણ આવી ઘટના પર જ્યારે આપણે કાર્ટૂન બનાવવું પડે કે આપણે ચિત્ર બનાવવું પડે તો એ કેટલું ભયાનક? બેન, એ જયારે ઘટના બની ને ચિત્ર બનાવવામાં એટલા માટે કે ત્યારે હું ત્યાંથી 100 મીટર દૂર હતો અને જે મેં પરિસ્થિતિ જોઈએ ને, એટલે મારી લિમિટ હોય કોઈ પણ વસ્તુ જોવાની, એ વસ્તુ હું ન જોઈ એવો શરીરમાં મને એટલી કમકમાટી ઉપડી ને, એટલે મને આ વિચાર આવ્યો અને મેં આ કર્યું. નકર કલા હંમેશા પોઝિટિવ કામમાં કે લોકોના મેસેજ આપવા માટે હોય છે એવું હું પણ સ્વીકારું છું, પણ ત્યાં સુધી વાસ્તવિકતા છુપાવું છું.